નમસ્કાર મિત્રો ઘણા ખેડૂતો એવા હોય છે કે જેમના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોતો નથી, તો સરકાર દ્વારા એના દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડમાં નંબર લિંક ના હોય તો પણ ખેડૂત સરળતાથી ઘરે બેઠા ફાર્મર રજિસ્ટ્રી કરી શકશે. તો આજના વિડીયોમાં દરેક માહિતી લેવાની છે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પર સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો સૌથી પહેલા તો અગત્યની એક એપ્લિકેશન છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત. તો આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ હોવી જોઈએ. બીજી છે આધાર ફેસ આરડી. તો મિત્રો આ એપ્લિકેશન પણ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ હોવી જોઈએ. અને ત્રીજી એપ્લિકેશન છે ઈ હસ્તાક્ષર. મિત્રો આ 3 એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન છે એના દ્વારા આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ. તો આપણે સૌથી પહેલા તો ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન ઓપન કરીશું. ઓપન કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો 2 ઓપ્શન મળી જાય છે. એક સાઇન અપનો, તો આપણે સાઇન અપ પર ક્લિક કરીશું. અહીંયા 2 ઓપ્શન છે, ઓટીપી અને ફેસ. તો આપણે ફેસ ઉપર ક્લિક કરીશું. ફેસ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જે તમારા આધાર કાર્ડ નંબર છે એના અહીંયા અક્ષર એટલે કે આધાર કાર્ડનો નંબર એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી ફેસ આરડી એપ્લિકેશન ઓટોમેટિકલી ઓપન થઈ જશે. તમારે પાછળનો કેમેરો ચાલી જે પણ હોય તમારા એનું ફેસ કેપ્ચર કરી લેવાનો છે. મિત્રો જેવો ફેસ કેપ્ચર કરશો એમની દરેક વિગત તમને અહીંયા મળી જશે. તો તમારે જોઈ લેવાની છે, પછી નેક્સ્ટ કરી લેવાનું છે. હવે મિત્રો જે મોબાઈલ નંબર તમે લિંક કરવા માંગતા હોય જમીન સાથે એ નંબર અહીંયા તમારે એન્ટર કરી નેક્સ્ટનું બટન અને અહીંયા વેરીફાઈનું બટન પર ક્લિક કરી લેવાનું છે સાઈડ ઉપર. જેવું મિત્રો તમે વેરીફાઈના બટન પર ક્લિક કરશો તમને એક ઓટીપી અહીંયા જનરેટ થશે. એ ઓટીપી તમારે અહીંયા ફિલ કરી લેવાનો છે. તો આપણે ઓટીપી આવી ચૂક્યો છે, તો આપણે અહીંયા ઓટીપી ફિલ કરી વેરીફાઈ બટન પર ક્લિક કરી લઈએ. મિત્રો આ વેરીફાઈ ઓકે થઈ ગયું છે. હવે નેક્સ્ટ કરીએ. મિત્રો હવે તમારે કોઈ પણ એક પાસવર્ડ અહીંયાથી સેટ કરી લેવાનો છે. તો અહીંયાથી તમારે 2 વખત સેમ પાસવર્ડ સેટ કરી નેક્સ્ટના બટન પર ક્લિક કરી તમારે પાસવર્ડ સેટ કરી લેવાનો છે લોગિન કરવા માટે. ઓકે, તો ચાલો આપણે ફટાફટ પાસવર્ડ સેટ કરી નેક્સ્ટના બટન પર ક્લિક કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે યોર એકાઉન્ટ હેઝ બીન ક્રિએટેડ સક્સેસફુલી. તમારું એકાઉન્ટ બની ચૂક્યું છે. હવે આપણે ઓકે કરવાનું છે. ઓકે કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે તમને એક યુઝરનેમ અને પાસવર્ડનો ઓપ્શન મળે છે. તો એમાં સૌથી પહેલા જે તમારો મોબાઈલ નંબર હાલ તમે જે એન્ટર કર્યો હોય એ જ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે. મિત્રો જો 404ની એરર આવતી હોય તો તમારે એપ્લિકેશનને અપડેટ કરી લેવાની છે. તો 404ની એરર આવશે નહીં, અથવા તો અનઇન્સ્ટોલ કરી નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઓકે, હવે મિત્રો અહીંયા કેપ્ચા ફિલ કરી સબમિટ પર બટન પર ક્લિક કરી લોગિન કરી લઈશું. મિત્રો આ લોગિન થઈ ચૂક્યું છે. હવે મિત્રો જેવું લોગિન થશે તમને એક ઓપ્શન આવશે રજિસ્ટર એઝ ફાર્મર. તો એના પર ક્લિક કરવાનું છે. મોબાઈલ તમે બદલવા માંગતા હોય તો યસ કરો અથવા તો નો કરી શકો છો. તો આપણે નો કરીશું. મિત્રો અહીંયા ઈમેલ આઈડી ઓપ્શનલ છે, તમે નાખી શકો છો અથવા તો ના પણ નાખી શકો તો ચાલે. હવે આપણે નેક્સ્ટ કરીશું. તો તમારી જે ડિટેલ છે એ અહીંયા તમારે ફિલ કરવાની છે. અહીંયા તમને એક કાસ્ટ કેટેગરીનો ઓપ્શન મળે છે, એ તમારે ફરજિયાત ફિલ કરવો પડશે. તો તમારી જે પણ કાસ્ટ હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા એક ગુજરાતીમાં નામ લખેલા છે. તો અહીંયા જો તમને એવું લાગે કે ગુજરાતીમાં જે નામ છે એ ખોટા છે તો તમે અહીંયાથી સુધારી પણ શકો છો. તો આપણે અહીંયા જે નામ છે એ અયુબ છે, તો એ નામમાં ભૂલ છે થોડી, તો આપણે એને ગુજરાતી કીબોર્ડ વડે એને આપણે સુધારી લઈશું. મિત્રો આ નામ સુધારશો તો જે સ્કોર છે એ 100ની આજુબાજુ થઈ જશે. ઓકે, તો આપણે જોઈ લઈએ અને એને નામ સુધારી લઈએ. નામ સુધાર્યા બાદ તમારે જે ડિટેલ છે એ ચેક કરી લેવાની છે કે ઓકે છે કે નહીં. ત્યારબાદ જો ડિટેલ એકદમ પરફેક્ટ હોય, એક ઓકે હોય, તો અહીંયા તમને એક નેક્સ્ટનું બટન મળે છે. એના પર ક્લિક કરી અને આગળ વધી જવાનું છે. ઓકે, તો ચાલો આપણે નેક્સ્ટ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો જે કસ્ટમર છે, જે ગ્રાહક છે અથવા તો જો તમે જાતે કરતા હોય તો એમનો ફોટો આવી જશે. ઓકે, ત્યારબાદ અહીંયા પાન કાર્ડ નંબર નાખી શકો છો, અથવા જો બેંકની ડિટેલ હોય તો બેંકની ડિટેલ પણ નાખી શકો છો. ઓકે, જો તમારી પાસે પાન કાર્ડ અને બેંકની ડિટેલ ના હોય તો તમે એ ચાલી શકે છે, એના વડે એ ઓપ્શનલ છે. ઓકે, તમે ના પણ નાખી શકો તો પણ ચાલે. તો આ ભાઈ પાસે બેંકની ડિટેલ છે, તો આપણે સિમ્પલી એમની બેંકની જે ડિટેલ છે એ નાખી અને આપણે આગળ વધી જઈએ છીએ.
નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. મિત્રો જેવું નેક્સ્ટ કરીશું તો આ રીતે એમનું જે ફાર્મરનું એડ્રેસ છે એ અહીંયા તમને બતાવી દેશે. તો અહીંયા જે તમારું એડ્રેસ હોય ગુજરાતી લેંગ્વેજમાં જો એમાં ફેરફાર કરવો હોય તો તમે અહીંયાથી કરી શકો છો. ઘણાને એવું હોય છે કે જે ગુજરાતીમાં એડ્રેસ લખેલું હોય એમાં થોડી ભૂલ હોય છે, તો તમે હાથેથી સુધારી શકો છો. અહીંયા મિત્રો જો વિલેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવે તો તમારા ગામનું નામ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, અથવા જો ના આવે તો તમારે એમને છોડી અને નેક્સ્ટનું બટન પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો ઘણાનું એવું હોય છે કે વિલેજનું નામ આવતું નથી, પરંતુ એ એવું હોય છે કે ઘણાનું મેપિંગ ના હોય અથવા તો વિલેજમાં પ્રોબ્લેમ હોય, તો અહીંયા 2 વિલેજ પડતા હોય તો આવું થઈ શકે છે. ઓકે, તો અહીંયા તમારે જો નામ બીજે જમીન હોય અને નામ બીજે ચાલતું હોય સાસરીમાં, તો અહીંયા સિલેક્ટ કરી અને જેમાં જમીનનું નામ ચાલતું હોય એ નામ સિલેક્ટ કરી લેવાનું છે, એમનું ગામનું નામ સિલેક્ટ કરી નેક્સ્ટ કરી લેવાનું છે. હાલ મિત્રો અહીંયા ઓનર સિલેક્ટ કરવાનું છે અને નેક્સ્ટ કરવાનું છે. એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લેન્ડ સિલેક્ટ કરી અહીંયા નેક્સ્ટ કરવાનું છે. હવે મિત્રો અહીંયા તમારે જમીનની વિગત આપવાની છે, તો ફેચ લેન્ડ ડિટેલનો ઓપ્શન મળે છે, એમાં તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે એમાં ક્લિક કરશો તમારું જે જિલ્લો છે એ પહેલાં પસંદ કરવો પડશે. તો આપણે જિલ્લો સિલેક્ટ કરી લઈએ. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે તાલુકો સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે, તો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારું જે ગામનું નામ છે, ગામનું નામ પણ અહીંયાથી તમે સિલેક્ટ કરી લેવાનું છે. મિત્રો ગામનું નામ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા એક સર્વે નંબર નાખવાનો ઓપ્શન મળી જાય છે, તો તમારે સિમ્પલી અહીંયા સર્વે નંબર એન્ટર કરી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો સર્વે નંબર લખેલું છે, ત્યાં આપણે સર્વે નંબર એન્ટર કરીશું. મિત્રો જેવો સર્વે નંબર એન્ટર કરીશું તો અહીંયા સબમિટનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિફાયર નેમ પર તમારું જે નામ હોય, જે આપણે આધાર કાર્ડ નંબર લખ્યો હોય એ જ નામ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે. જો મિત્રો બીજા કોઈનું નામ સિલેક્ટ કરશો તો તમારી અરજી રિજેક્ટ થશે. તો ધ્યાનથી જોઈ લેજો કે જે તમે નામ સિલેક્ટ કરો છો એ આપણે જે આધાર કાર્ડ આપ્યું હોય એનું જ નામ સિલેક્ટ કરો છો. મિત્રો ઘણાની કમેન્ટ આવતી હતી કે નેમ સ્કોર 0 બતાવે છે, તો કંઈ વાંધો નહીં, એ ચાલી જશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો 100 લેન્ડ ડિટેલ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જેટલા પણ લેન્ડ હશે એમની પાસે જેટલી જમીન હશે એની વિગત આવી જશે. તો આ 1 નંબરનું લેન્ડ છે, પછી તમે સ્ક્રોલ કરશો સાઈડ ઉપર તો 2 નંબરની અને 3 નંબરની એ રીતે તમને ડિટેલ મળશે. તો તમારે થોડું સાઈડ પર સ્ક્રોલ કરવાનું છે, જે રીતે ઉપર નીચે કરો છો એ રીતે થોડું સાઈડ પર સ્ક્રોલ કરશો તો તમને જે પણ ડિટેલ હશે એ મળી રહેશે. મિત્રો તમારે ડિટેલ પરફેક્ટલી છે કે નહીં એ ચેક કરી લેવાનું છે. તો આ એક લેન્ડ છે, એની ડિટેલ કમ્પ્લીટ છે, તો આપણે એને ચેક માર્ક કરીશું. ત્યારબાદ બીજો લેન્ડ છે, તો એની પણ આપણે જોઈ લઈશું કે સર્વે નંબર ને બધી વિગત છે એ બરાબર છે કે નહીં અને એમનું નામ છે કે નહીં. તો ઓકે છે, આ 2 લેન્ડ પણ ઓકે છે, તો એને પણ આપણે અહીંયાથી ચેક માર્ક કરી લઈશું. આ રીતે ત્રીજા લેન્ડની ડિટેલ પણ અહીંયા આપેલી છે, તો સિમ્પલી એને પણ અહીંયાથી ચેક માર્ક કરી લઈશું. મિત્રો અહીંયા તમે બીજી કોઈ પણ વિગત તમારે ભરવાની નથી હોતી. ઓકે, ખાલી અહીંયા એડ પર ક્લિક કરશો એટલે જે પણ લેન્ડ હશે એ દરેક લેન્ડ અહીંયા એડ થઈ જશે. હવે મિત્રો અહીંયા તમને જોઈ શકો છો જે લેન્ડની ડિટેલ છે એ કમ્પ્લીટ હોય તો તમારે સિમ્પલી વેરીફાઈ ઓલ લેન્ડ છે એના પર સિમ્પલી ક્લિક કરી લેવાનું છે. તો આપણી જે 3 લેન્ડની ડિટેલ છે એ એકદમ પરફેક્ટ છે, તો આપણે અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે 3 લેન્ડ છે એ ચેક માર્ક થઈ ચૂક્યા છે. ઓકે, હવે આપણે અહીંયા નેક્સ્ટના બટન પર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે જે વિગત છે આ રજિસ્ટરી ડિટેલ એ આપણે નાખવાની નથી, તો નેક્સ્ટ કરીશું. ત્યારબાદ અહીંયા રેવન્યુ પર ક્લિક કરીશું અને પહેલું જે આઈ અગ્રી પર ક્લિક કરી અને ફાર્મર કન્સેન્ટ પર અહીંયા 2 ટીક માર્ક કરી પ્રોસેસ ટુ ઈ સાઇન પર ક્લિક કરીશું. મિત્રો જેવું આપણે ક્લિક કરીશું તમારા જે મોબાઈલમાં છે તે ઈ હસ્તાક્ષરની એપ્લિકેશન ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે અહીંયા જે છે એ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ તમારે અહીંયા કેપ્ચરનો બટન છે એના પર સિમ્પલી ક્લિક કરી લેવાનું છે. તો ચાલો આપણે ફટાફટ આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને કેપ્ચરના બટન પર ક્લિક કરી લઈએ. મિત્રો જેવું તમે કેપ્ચરના બટન પર ક્લિક કરશો તમારી ફેસ આઈડી એપ્લિકેશન ઓપન થઈ શકે. ત્યારબાદ તમારે તમારો ફેસ કેપ્ચર કરી લેવાનો છે. મિત્રો જેવો તમારો ફેસ કેપ્ચર થાય તમારી જે ફેસ કેપ્ચર સક્સેસફુલીનો મેસેજ આવી જશે તો તમારે સિમ્પલી ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે.
મિત્રો ઓકે પર ક્લિક કરશો તો આ રીતે તમને ઈ સ્ટેટસની એપ્લિકેશન પર અહીંયા 5 સેકન્ડ માટે ઓપ્શન મળશે, તો તમે અહીંયા ક્લોઝ પણ કરી શકો છો અથવા 5 સેકન્ડ વેઇટ પણ કરી શકો છો. મિત્રો હવે તમે આ લાસ્ટ ઓપ્શન છે એના પર તમારે ચેકમાર્ક કરી લેવાનું છે અને સબમિટ પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો ઘણા આપણા જે ખેડૂતો છે એમને એગ્રીકલ્ચર પણ સિલેક્ટ કરેલું છે, તો કંઈ વાંધો નહીં. જેમને એગ્રીકલ્ચર પહેલાં સિલેક્ટ કરેલું હોય તે હવે રહેવા દો, એમાં કોઈ પણ સુધારા વધારા થાય નહીં. પરંતુ જ્યારે નવી એપ્લિકેશન કરો તો તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે અને સબમિટ પર ક્લિક કરી લેવાનું છે. ઓકે મિત્રો, જેવું તમે સબમિટ પર ક્લિક કરશો જે તમારું રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ જશે. તો તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન સક્સેસફુલનો મેસેજ પણ આવી ચૂક્યો છે. અહીંયાથી તમે PDF પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ રીતે સરળતાથી તમે મોબાઈલ વડે આધાર કાર્ડ નંબર લિંક ના હોય તો પણ ફાર્મર રજિસ્ટ્રી કરી શકો છો. તો બસ મિત્રો, વિડીયોમાં આટલું જ હતું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.